નમસ્કાર મિત્રો, અપના બીજા ન્યૂઝથી હું સંજય જાની। મહેસાણા મહાનગરપાલિકા બની એ પછી વિવાદ એમનો કેળો છોડતો નથી। અત્યારે હું છું પરિસર પર, જ્યાં પાછળ એક ન્યાયની મૂર્તિ મૂકવામાં આવેલી છે। એ ન્યાયની મૂર્તિને જે વેસ્ટર્ન કપડાં જે અગાઉ પહેરાવવામાં આવતા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના એક જજના આદેશ પછી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પરંતુ એ જૂની મૂર્તિના જે વસ્ત્ર એમને ધારણ કરાવી અને એમના હાથમાં તલવાર થમાવી દેવામાં આવેલી એક મૂર્તિ મૂકવામાં આવી છે, જેને લઈને વિવાદ થયો છે। અહીંના કોર્પોરેટર, મહાનગરપાલિકાના કોર્પોરેટર હાર્દિક સુતરિયાએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે અને તેઓએ કહ્યું છે કે ન્યાયની હાથમાં બંધારણ હોવું જોઈએ અથવા તો ન્યાયનું પુસ્તક હોવું જોઈએ। જે કંઈ એના નિયમ છે એ અંગે વાત કરી છે। તેમજ તેઓએ કહ્યું છે કે એમની આંખો ખુલ્લી રાખવી, એટલે આ મૂર્તિ ના તો જૂના પ્રકારની જૂની જે પેટર્નની છે કે નવી પેટર્નની એ નથી, પરંતુ એની અંદર જે કંઈ મૂર્તિની અંદર જે રીતના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે તેને લઈને તેઓએ વાંધો ઉપાડ્યો છે। અને આ મૂર્તિ જો મનપા દ્વારા મનગઢત રીતે મૂકવામાં આવી છે, જે નહીં હટાવવામાં આવે તો આગામી સમયમાં ધરણા કરવાની ચીમકી પણ ઉતારી છે। આપણે સાંભળીએ હાર્દિકભાઈ સુતરિયા શું કહી રહ્યા છે। નમસ્કાર, મારું નામ હાર્દિક સુતરિયા, હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું। આજે આપણે વાત કરવાની છે કે આ ન્યાયની મૂર્તિ જે દરેક કોર્ટ આગળ આપણે જોવા મળે છે, જૂની મૂર્તિમાં આંખ પર પટ્ટી હતી, વેસ્ટર્ન ગાઉન હતું, હાથમાં તલવાર હતી, એ પ્રમાણે હતી। જે 16 ઓક્ટોબર 2024 પછી આપણા CJP ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ હતા, એમને નવી મૂર્તિનું અનાવરણ કર્યું। એમાં આંખો ખુલ્લી, હાથમાં સંવિધાન, એક હાથમાં ત્રાજવું અને વેસ્ટર્ન ગાઉન કાઢીને આપણો ભારતીય પોશાક સાડી રાખેલી છે। મહાનગરપાલિકા બની પછી આઇકોનિક રોડ બન્યો, એટલે આઇકોનિક એક કોર્ટ આગળ આવી એક મૂર્તિ, એક ન્યાયનું પ્રતીક મૂક્યું છે। પણ એમાં જૂની મૂર્તિ પણ નહીં અને નવી મૂર્તિ પણ નહીં, બંનેનું પદભ્રષ્ટ કરીને આ વચ્ચેની મૂર્તિ મૂકી છે। એ સંવિધાનનું અને ભારતના ન્યાયપાલિકાનું અપમાન છે એવું જણાઈ આવ્યું છે। અમે આ માટે દિન 7માં મૂર્તિને વ્યવસ્થિત કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે। આ બાબતે અમે ધરણા કરીશું અને જો નહીં થાય તો જાતે જ સંવિધાનનું પુસ્તક લાવીને અહીંયા મૂકી દઈશું। કેમ કે આ જે પ્રતિમા છે એ જૂની નવી કોઈ નથી, આ એમની રીતે મન ફાવે તેમ મૂકી દીધી છે, એટલે આમનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।